યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. તો વળી આપણા નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે નવો બ્લોગ બનાવવાનો છે, તો એન્ડ સુધી બના રહેજો. તો આપણે તો કોમલને યુટ્યુબનું પેલું બટન આવી ગયું છે, તો તમે જોવો છો. તો કોમલ રાજી થઈ ગઈ છે. જો પેલું બટન આવી ગયું. હા, યુટ્યુબનું બતાવી તો ખરી. જો એમાં જો હા મધ્ય રાખવાનું ભાઈ. હા, એ ઉપડતું નથી એનેથી. તો જો એને શું કહેવા, શું હે આમાં તો પણ કોમલને ખબર નથી કે આમાં શું છે. તો આપણે એને યુટ્યુબનું બટન કીધું છે. તો કોમલ જો અત્યારે જોવે છે, તો રાજી ખુશ થઈ ગઈ છે. પણ જો પછી ખબર પડી મજાક કરી કે શું કરી, કાંઈ ખબર નથી. તો કોમલ અત્યારે જો ખોલે છે. તો આમાં શું તમને બધાને ખબર જ હશે કે આમાં શું છે. એ તમને બતાવીશ એટલે અંદાજ ખબર પડી જ જાય છે કે આમાં શું છે. તો કોમલ અત્યારે રાજી થઈ ગઈ છે, કેમ કે જોવે પછી ખબર પડે. તો અત્યારે ખોલતો આ તો ઓલું લાગે છે. શું છે? શું છે ઓલું? પાવરનું. હા જો. તો ફાઇનલી મિત્રો ખબર પડી ગઈ કોમલને કે આને શું કહેવાય. તો પાવરનું છે, એટલે એને સોલર કહેવાય. સોલર સૂર્યપ્રકાશવાળું, એટલે તમને ખબર જ હશે. તો આપણે સોલર લઈને આવી ગયા છે. તો આમ સોલર આમ રાખ, આમ અત્યારે રાખ. હા, એમ ઊભી રહીએ. તો મિત્ર સોલર છે, તો આને સોલર કહેવાય. તો આપણે આજે ફાઇનલી લઈને આવી ગયા છે. તો આ કોમલનું પહેલું બટન યુટ્યુબનું છે. તો એના માટે જો હસી દાંત કાઢે છે. ઊભી રહે, આ બાજુ હરખું જો. અહીં તો મિત્રો ફાઇનલી આપણે સોલર લઈને આવ્યા, કેમ કે અત્યારે ચોમાસું છે, તકલીફ બહુ પડતી હતી. કેમ કે લાઇટ બાઇટની, કેમ કે આપણે ટીંગુ ગરમી હોય એટલે કદાચ લાઇટ બાઇટું થાય એટલે ઘણું કહેવાય. પણ આજે આપણે સોલર લઈને આવ્યા છે. અત્યારે ઉપર તો આમ એકદમ સીધું આવ્યું. તો આને કહેવાય યુટ્યુબનું પેલું બટન. ઉપડતું નથી, જોતો ઉપડતું નથી, હે ને? તો કોમલ હવે જાય છે રૂમમાં લઈને. તો રૂમમાં લેતી જાય અંદર. તો કોમલ રૂમમાં જાય છે, કેમ કે સોલર લઈને આવ્યા છે. જે અમારે લેવાનું તો એ ફાઇનલી લઈ લીધું છે આજે. અને એ ઉપાડીને જાય તો જો લે, ઉપડતું નથી. બે છે તો ઉપાડીને જાય. તો મિત્ર આપણે આજે સોલર લઈને આવ્યા છે. અને આજે આપણે ક્યાં ચડાવવાના? ધાબા ઉપર, ધાબા ઉપર. ફાઇનલી મિત્ર હવે આને ધાબા ઉપર આપણે ચડાવવાનું છે. અને લાઇટનું બધું સેટ કરવાનું છે. અને આપણે મારે તો ઉપડતું નથી એટલે. તો જે અમારે વસ્તુ લેવાની હતી એ ફાઇનલી વસ્તુ લઈ લીધી છે. અને અમારે અત્યારે હું આવ્યો છું, તો કોમન જોવે છે કે કેવું છે અને કેવું નથી સોલર. આ બધું જોતો જો ઢીંગુ પણ અમારી ઉઠી ગઈ છે. જો આ ઢીંગુ ઉઠી ગઈ છે. તો ફાઇનલી ઢીંગુને બહાર કાઢીએ અને અહીંયા મૂકી દે. તમે જોઈ શકો છો મિત્રો, અને તમને બધાને ખબર હશે કે આને સોલર કહેવાય. એટલે કેમ કે લાઇટમાં ઉપયોગી લેવાનું છે, કેમ કે તો ચોમાસામાં બહુ તકલીફ ઝાઝી પડતી હતી. તો આજે ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું છે સોલર. તો આજે આપણે લાઇટ ઓનલી ફોર ચાલુ રહેશે, કેમ કે અમારા ઢીંગુબેન ઉઠી ગયા છે. ઢીંગુબેન આટલું અમે લાવ્યા છે ખાવાનું. તો ઢીંગુબેન પણ હજી ખાઈ શકતા નથી, કેમ કે તોય આપણે જરા ખવડાવ. જો એ એમ કે અમારા બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો શું કહેશ ઢીંગુ? હા ઢીંગુ, તારે જેવું હે સોલર? સોલર જેવું હે. તો જો કોમલ ને નેન્સી બંને ઊભા છે સોલર લાઈન. કેમ કે આપણે લઈને આવી ગયા છે. એમાં ઢીંગુ માટે સ્પેશિયલ લીધું છે, કેમ કે અમારે લાઇટનો ઓલો બહુ પ્રોબ્લેમ છે. ઢીંગુ આ તો ઢીંગુ પકડી રાખ જો ઢીંગુ પણ પકડીને ઊભી છે. જુઓ પકડે જો, રાજી થાય ઢીંગુ. હે લાઇટ કરવાની કા? લાઇટમાં બહુ વાંધો પડે રાતે. હા, નોખું આવે. તો આ હેઠે મૂકી દીધું છે. અને ઢીંગુબેન પણ નજર કરે છે. શું
શું નડે કંઈક ના હાતું ઓલાનું ઉપર તો આવે. ફાઇનલી કોમલને કંઈ ખબર હશે અંદાજ હશે સોલરમાં શું આવે મને ખબર નથી પહેલી વાર લીધું છે મેં એટલે એ કહે હે શું આવે ઓલું આવે ઓલાની પટ્ટીઓ આવે પછી એ એના ઉપર રાખવાની. રાખવાનું પણ આપણે એવું રીતે ન રાખવું પતરા ઉપર જ રાખવાનું પતરા ઉપર રાખી દઈએ એટલે ઘણું એટલે આવી જાય તો આનું જે વસ્તુ હતી ને ક્યાં ગઈ જે આપણે આની એની કેટેરીનું કે એ વસ્તુ હતી એ આમાં ફાઇનલ પડ્યું છે આમાં ટીંગુ વાટું ભાગ છે અને આ એની વસ્તુ છે આની સોલરની તો આ વસ્તુ છે જો તો આપણે આમાં જોઈને તમને હું બતાવું તો ગાંઠું જાજી વાયરી છે હું છોડી નહીં શકું પણ કોમન એનિકેટ કહેવાય અને એનિકેટ એટલે કેમ કે આમાં સોલરમાં ઉપયોગ લેવાનો છે અને એટલે એનિકેટ કહેવાય કેમ કે આપણે હા પડી જાય. એ ન પડે ઓકે એટલે એનિકેટ એટલે આને કેમ કે ડબલ પિનિયાવાળું આવે આપણે બલ્બ ચાલુ રાખવો હોય તો આપણે ચાલુ રહે પંખા બધું ચાલુ થાય આનાથી તો આ પાછળની બે સીટ છે બે ડબલ પિનિયાના છે તો કેમ કે આપણા રૂમમાં ઝાઝી લાઇટ હોય તો આપણે એનું કનેક્શન બધું ભેગું કરવું પડે છે તો આને એનિકેટ કહેવાય અને હું તમને બતાવું છું એનિકેટ કેવું છે તો ફાઇનલી મિત્રો અમે સોલર આપણે સૂર્યપ્રકાશનું હતું એ જોઈને હવે અમે બેસી ગયા બે નાસ્તો કરવા તો જુઓ તમે એ નાસ્તો કરવા બેસી ગયા હોય તો કોમન રહી આમાં આને દાબેલીની ચટણી એટલે અથવા આમાં ખાવાની મિક્સમાં અને દાબેલી લઈને આવ્યો હોઉં આમાં પણ થોડીક દાબેલી છે અને કોમલ હવે ભાણા ભરે છે અને અમે બંને જણા બેસી ગયા છે ખાવા તો તમારે પણ ખાવું હોય તો આવી જજો જરૂર ને જરૂર એ બોલાવે. તો આપણે બાકાજી બોલાવવાનું કરી દઈએ ચાલુ એટલે આમ રાઈટ પડી પાવભાજી ભાવે. તો કોમલને પાઉંભાજી ભાવે છે પણ પાઉંભાજી આપણે નથી લાવ્યા કેમ કે અહીંયા પાઉંભાજી નથી અને હતી દાબેલી એટલે દાબેલી લઈને આવ્યા છે અને તો કોમલે બાકાચીકી બોલાવવાનું કરી દીધું હોય ચાલુ તો આપણે એની વાઇટ જોવામાં આવી તો આપણે ચાલુ કરી દઈએ ખાવાનું તો મારા બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપણે લાવશું ને? કોમલ હવે દાબેલી સૂચવા માંડી છે જો ખાવા કેમ કે ઓલું ખાઈ લીધું છે ને એટલે હવે એમ નથી થતું એને ખાવું છે સાચું ને ખોટું પાવભાજી ભાવે. પાણી. હેલો મિત્રો કેમ કે અનિલભાઈ આવી ગયા છે અમારા ઘરે સોલર ફિટ કરવાનું છે એટલા માટે આવ્યા છે અને જો એ કેવી રીતે ફિટ કરે છે એ તમે જોઈ શકો છો અને અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો પણ આપણો સીન નથી આવ્યો પણ આપણો સીન હાલો લઈ લે તો મેં મારો સીન લઈ લીધો છે હું વિચાર કરું છું કે સોલર કેવી રીતે ફિટ કરે છે તો તમે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો તમને માહિતી થોડીક મળે કે સોલર કેવી રીતે ફિટ કરવું તો એ ફિટ કરે છે તો જુઓ ફાઇનલી મિત્ર આપણું સોલર ચાલુ કમ્પ્લીટ થઈ ગયું છે લાઇટ બાઇટ આવી ગઈ છે તો એની ગેટમાંથી તમે જોઈ શકો તો લાઇટ કેવી રીતે લીધી છે અને ચાર્જિંગનું પિનિયમમાંથી પણ લાઇટ થાય છે અને બેટરી મૂક્યો છે સોલર પર ખેંચ છે તો તમે જોઈ શકો તો અનિલભાઈ સામું જુએ છે અને જો હું ઝૂમ કરીને તમને બતાવું બેટરો છે અને અહીંયા લાઇટ છે અને આ સોલર પીળું છે જો તમે જોઈ શકો છો અને ધાબા ઉપર પતરા ઉપર ચડાવવાની વાત હાલે છે તો અમારે ચડાવવાનું છે તો
તો જુઓ તમે કેવી રીતે બધું કરી છે. એન્ડ સુધી બિના રહેજો વિડીયોમાં. તો પીનીયું કાઢી લીધું છે ચાર્જિંગનું અને કમ્પ્લીટ થઈ ગયું છે. લાઇટ બાઇટ પાવર આવી ગયું છે. તો આપણે હવે પતરા ઉપર ચડાવવાનું છે સોલરને. તો ચલો આપણે પતરા ઉપર ચડાવી દઈએ. ફાઇનલી મિત્ર સોલર ચડાવવાનું છે. તો કોમલે સોલર ઊભું કર્યું છે અને બેટરી અને બધી વસ્તુ પડી હતી એટલે એકલાથી લઈ ગઈ એમ નહોતો. તો આપણે બેટરી ઉપાડી લઈ. તો બેટરી છે અને એની કેટ છે. તો આપણે લઈને બે સાથે નીકળી ગયા છે. તો ફાઇનલી મિત્ર હું ને અનિલભાઈ ચડી ગયા પતરા ઉપર. પતરા ઉપર આપણે સોલર ફિટ કરવાનું હતું. તો ફાઇનલી સોલર ફિટ થઈ ગયું છે. તો પાવર કમ્પ્લીટ આવે છે અને આપણો પણ થોડોક સીન લઈ લઈએ કે પતરા ઉપર હું ઊભો છું. કેમ કે પવન આવે તો વાળ હમા કરી લઈ અને હું તમને વળીને બતાવું સોલર કે આપણે અહીંયા સોલર ફિટ કર્યું. તો આ ચલો અનિલનો થોડોક સીન લઈ લે. તો અનિલ બહી ગયો છે અહીંયા. કમ્પ્લીટ બધું ફિટ થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે સોલર ફિટિંગ થઈ ગયું છે અને તમને તો ખબર જ હશે આ સોલર કહેવાય તો જોઈ શકો છો તમે.